આણંદ બ્રેકિંગ ફ્રૂટ માર્કેટમાં હત્યાની ઘટના, બે શ્રમિકો વચ્ચેના ઝઘડાએ લીધો જીવ। આણંદ શહેરના જૂના દાદર નજીક આવેલા ફ્રૂટ માર્કેટમાં બુધવારે સાંજે હત્યાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ ફ્રૂટ માર્કેટમાં કામ કરતા બે શ્રમિકો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો। ઝઘડો હિંસક બનતા એક શ્રમિકનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો। ડીવાયએસપી જે.એન. પંચાલ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે। પોલીસે સ્થળને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે। મૃતકની ઓળખ અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઘટના દરમિયાન પુત્રના મોતના સમાચાર મળતા જ માતા ઘટના સ્થળે પહોંચ્યા બાદ હૈયાફાટ રુદન કરતા હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી। સમગ્ર ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં શોક અને સન્નાટાનો માહોલ છવાઈ ગયો હતો। પોલીસે જણાવ્યું છે કે ઘટનાના તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ જ હત્યાનું ચોક્કસ કારણ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, આણંદ। આજરોજ બપોરના 3:15 વાગ્યાના સુમારે આણંદ રેલવે સ્ટેશનની સામે આવેલ ફ્રૂટ માર્કેટમાં રમેશ બાલકભાઈ ગોસાઈ તેમના અન્ય 4 સાથી સાથે ફ્રૂટની અનલોડિંગ કરતા હતા। તે દરમિયાન લગભગ 3:30 વાગ્યાના સુમારે તેમના જ મિત્ર કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર આ જગ્યાએ આવેલા હતા અને મને કેમ આજે લેબર કામ માટે લાવેલ નથી તેમ કરી રમેશભાઈ સાથે ઝઘડો કરેલો, બોલાચાલી કરી અને મારામારી કરી। એ દરમિયાન કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરે પોતાની પાસેનું ચપ્પાથી રમેશ બાલકભાઈ ગોસાઈ ઉપર ઉપરા છાપરી 3 થી 4 ઘા મારી તેમનું મોત નિપજાવેલ છે। આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ થતાં આણંદ ટાઉન પીઆઈ શ્રી કંડોરિયા, પીએસઆઈ શ્રી ઝાલા તથા સ્ટાફના માણસો આવી ગયેલા હતા। મરણ જનારની ડેડ બોડીને અત્યારે હોસ્પિટલમાં મોકલી આપેલ છે। તેમજ આ ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિભાઈ દેસાભાઈ ઠાકોરની તપાસ તજવીજ હાથ ધરેલ છે। પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ આરોપીને પકડવા માટે એલસીબી તથા આણંદ ટાઉનની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ છે।